દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। પૈસા કોકના સ્ટેજ કોકનું હતું અને ચર્ચા કીર્તિ પટેલની અને બ્રિજદાન ગઢવીની જ થતી હતી। આખો વિડીયો જોતા પહેલા હાલ ગુજરાતભરમાં ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ચર્ચામાં હતો જ, અને જેમાં દેવાયત ખાવડ પણ વચ્ચે આવ્યા હતા, અને બીજો વિવાદ બ્રિજરાદાન ગઢવીનો પણ વિવાદ ચાલે છે। એટલે કે હવે દેવાયત ખાવડના બે વિરોધીઓ છે, કીર્તિ પટેલ અને બ્રિજરાદાન ગઢવી। ત્યારે કીર્તિ પટેલે દેવાયત ખાવડે ડાયરામાં ખજૂરભાઈને સમર્થન આપતા કહ્યું હતું કે હવે હું ખજૂરભાઈની સાથે છું અને સમાધાન હવે તો નહીં જ થાય। અને ત્યારબાદ કીર્તિ પટેલ ઇન્સ્ટામાં લાઈવ થઈ હતી અને ઘણા બધા ખુલાસા કર્યા છે। કીર્તિ પટેલે બ્રિજરાદાન ગઢવી જોડે વિવાદ કેમ થયો તે પણ જણાવ્યું, અને તેને સળસળતો વળતો જવાબ કીર્તિ પટેલે આ વિડીયોમાં આપી રહી છે અને દેવાયત ખાવડને ચેલેન્જ કરી રહી છે। અને હવે બે બાજુથી બે વિરોધીઓ થઈ ગયા છે દેવાયત ખાવડના। હવે આખો વિડીયો જુઓ, કીર્તિ પટેલ શું બોલી રહ્યા છે બ્રિજરાદાન વિવાદ અને ખજૂરભાઈ વિવાદ વિશે। આખો વિડીયો ધ્યાનથી સાંભળો। અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય અને આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય। ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે, એને આ પેટમાં દુખે છે કે ઓહો અલા ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાનભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ ખહુર્યો બ્રિજદાનભાઈ તમને આવું બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું। પણ આ દુનિયાને ખબર નથી કે સોનમાના મંદિરમાં મઢડામાં જઈને સમાધાન કરી લેતા હોય ને પીઠ પાછળ તમે ખદડાવ વાતો કરતા હોય હે ઈ કોઈને ખબર નથી। અત્યારે એમ થાય કે ઓ બ્રિજદાનભાઈ આવી રીતના ડાયરામાં નામ લીધું, પણ ડાયરામાં નામ એટલા માટે લીધું કે આ ખદડો ચર્ચા ખરાબ કરતો તો, હે ખરાબ બોલતો તો, અને જેને તબલા વાદક જે ઉમેશ છોકરાની કદર તું ના કરી શક્યો, કદર એવા વ્યક્તિને જો તું ધૂતકારતો હોય જેના સુરથી તને આગળ લાવ્યો હોય। બાકી એકલો બોલતો હોય ને કલાકાર આમ ડાયરામાં આમ ફલાણું ઢીકણું તો એ હા એમાં આગળ ન આવ્યો। એમાં જે વગાડતો હોય ને જે મ્યુઝિક મેન, તબલા કલાકાર, કલબલિયા વાળો, બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે, એટલા જ હકદાર ઈ લોકો પણ છે। પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાનભાઈએ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો। શું ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ છોકરાની કલાની કદર કરી ઈ ભૂલ? બ્રિજદાનભાઈની ઈ ભૂલ? પણ હવે જો ભેંસ ખાંદામાંથી ઊભી થઈ હોય એવું નહીં સમજતો આ વખતે તને છાતા વગા મારીને તારું આવું બ્રાન્ડેડ જેકેટ ઓલું પહેર્યું તો બ્રાન્ડેડ હે અને પુષ્પા જેવા પાછા વાળ ઊભા કરીને જાય મારા બેટો, પુષ્પા બન્યું મારા બેટાના વાળ ઊભા કરીને જાય। હવે તને કુચેડી નાખશે, કુચેડી હા નીચે ખબર પડે તને તે હવે બરાબર। અને બીજી વસ્તુ, રાજકોટ કેમ છોડવું પડ્યું ભાઈ? રાજકોટ